ગુજરાતમાં સરકારી બાબુઓની દાદાગીરીના વાયરલ વિડીયો મુદ્દે હવે એક નવો વળાંક આવ્યો છે। તલાલા તાલુકાના આંબડાસ ગામના તલાટી કમ મંત્રીને ખેડૂત સાથે ગેરવર્તન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રાજ્યભરમાં ભારે ચર્ચા અને ટીકા થઈ રહી હતી। ત્યારે હવે આ જ મામલે તલાટીએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે અને પોલીસ ફરિયાદ કરવાની અરજી પણ આપી છે। તલાટીના આક્ષેપોએ સમગ્ર મામલાને વધુ જટિલ બનાવી દીધો છે। તલાટીએ શું રજૂઆત કરી છે, વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં અવારનવાર સરકારી કર્મચારીઓ દ્વારા નાગરિકો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવતું હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે। તલાલા તાલુકાના આંબડાસ ગામનો એક વિડીયો પણ એવો જ છે, જેમાં તલાટી દ્વારા એક ખેડૂત સાથે અસભ્ય ભાષાનો ઉપયોગ થયો અને જે કરવું હોય તે કરી લે જેવી ધમકી આપવામાં આવતી સ્પષ્ટ દેખાઈ રહી છે। આ વિડીયો વાયરલ થતાં લોકોમાં રોષ ફેલાયો હતો અને તલાટીના વર્તનની ભારે ટીકા થઈ, પરંતુ હવે આ મામલે તલાટીએ પોતાનો બચાવ રજૂ કર્યો છે। તલાટીનું કહેવું છે કે વિડીયો બનાવનાર વ્યક્તિ મુકેશભાઈ જણકાર તેમની પાસે શેરડીના વાવેતરનો ખોટો દાખલો બનાવવા આવ્યો હતો। તલાટીએ દાખલો ન બનાવીને નિયમ મુજબ અરજી કરીને તપાસ કરાવવાની વાત કરતાં તે વ્યક્તિએ વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને મીડિયા સુધી પહોંચાડી બદનામી કરવાની ધમકી આપી હોવાનું તલાટીએ જણાવ્યું છે। આ મામલે તલાટીએ પોલીસમાં અરજી આપી પોતાની ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે। સાંભળો તલાટીએ શું કહ્યું। મારું નામ માધુરીબેન છગનસિંહ બેચ, તલાટી કમ મંત્રી આંબડા, તાલાળા તાલુકો। ત્યાં કાલ ભાઈ મહેશભાઈ નારાયણભાઈ જણકાર બેંકમાં લોન કેસ માટે આવેલા। લોન કેસના કાગળમાં મેં સહી કરી આપેલ। પછી એને વાવેતરના દાખલાનું કીધું। મેં વાવેતર શેનું છે કે શેરડીનું? તો મેં એની સ્થળ ખરાઈ કરવી પડશે, તમે અરજી આપો। બરાબર, અરજી આપવાનું કીધું તે ભાઈને ગમ્યું નહીં કે મારે આજને આજ જોઈ। મેં આજને આજ ન થાય, અરજી આપો પછી હું તમારે સ્થળ ખરાઈ કરી લઈશ। એમ છતાં તમને એવું હોય તો આપણે મંગળવારે આવજો, આપણે જાતે બે જાહું તમારા ખેતર ઉપર સ્થળ ખરાઈ કરીને દાખલો આપી દઈ। તો એ ભાઈ તમે 5 થી 6 વાર પ્રશ્ન પૂછ્યો, મારે બીજા પણ ખાતેદારો હતો કામ માટે, એટલે મેં ભાઈ તમે એકને એક પ્રશ્ન પૂછો તો હું બીજાના કામ કરી નથી શકતી, તમે નથી સમજતા? એકને એક જવાબ હું કીધા કરું। ખરેખર ત્યાં સ્થળ ઉપર જોઈએ તો શેરડીનું વાવેતર નથી। કોઈ પણ અધિકારી કર્મચારી કોઈ પણ આવવાનું હોય તો આપણે સ્થળ ઉપર જાતે તપાસ કરીએ। હાલમાં ત્યાં શેરડીનું વાવેતર નથી। એ વસ્તુ એને અમારા વીસી ભાવેશભાઈ સોલંકીને કીધેલી। ભાવેશભાઈને એને વાત કરેલી કે બેનને કયો દાખલો આપે, તો ભાવેશભાઈનો ફોન મારી પાસે ઉપર આવ્યો કે બેન આને શું છે? મેં ભાઈ એના શેરડીના વાવેતરનો દાખલો જોઈએ છે, મેં એને સ્થળ ખરાઈ કહ્યું છે। તો ભાવેશભાઈએ પૂછ્યું તારે શેરડીનું વાવેતર છે? એટલે એ ભાઈએ ના પાડેલ, એટલે કે તો બેન દાખલો ન આપે। પછી એ ભાઈને ગમ્યું નહીં તો પછી એને લાગ્યું આકરું ને થોડુંક બોલવા માંડ્યા। એટલે મેં કીધું વાંધો નહીં, તો ભાઈ જેમ કરવું હોય એમ દાખલો નહીં મળે, બરાબર। વિડિયો વાયરલ થયો તો તમે કે ફરિયાદ કે કોઈ કર્યું? હા, મેં ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશનમાં આજે સવારના। આ મામલે હવે બંને પક્ષોના નિવેદનો એકબીજાથી વિરુદ્ધ છે। એક તરફ ખેડૂત દ્વારા વાયરલ કરાયેલા વિડીયોમાં તલાટીનું અયોગ્ય અને અસભ્ય વર્તન દેખાઈ રહ્યું છે, તો બીજી તરફ તલાટીનું કહેવું છે કે સમગ્ર વિડીયોમાંથી ફક્ત એક નાનકડો ભાગ કાપીને વાયરલ કરવામાં આવ્યો છે અને તેમને બદનામ કરવા માટે કાવતરું રચવામાં આવ્યું છે। હવે સવાલ એ છે કે સાચું કોણ? શું ખરેખર તલાટીએ પોતાના પદની મર્યાદા ભૂલી ગેરવર્તન કર્યું હતું કે પછી ખોટા દાખલા માટે દબાણ કરવામાં આવ્યું હતું? આ તમામ પ્રશ્નોના જવાબ હવે પોલીસ તપાસ પર આધાર રાખે છે। પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરીને સમગ્ર મામલામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જરૂરી છે, જેથી સાચી હકીકત બહાર આવી શકે। આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે અને તપાસમાં શું બહાર આવે છે તે અમે તમને આગળ પણ જણાવતા રહીશું। તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જરૂર જણાવો। આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે। નમસ્કાર।